અમરેલી જિલ્લાનું જાફરાબાદ તાલુકાનું એકમાત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે, જ્યાં તમામ સામાજિક, ધાર્મિક જેવા વિવિધ કાર્યો અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે મળીને કરતા રહે છે, જેમાં સમૂહ લગ્ન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજન કરે છે, જેમાં આજરોજ બાબરકોટ ગામના દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેવો ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરીને પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામૈયું કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને લાલજીભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. બાબરકોટ મુકામે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે ઓળખાય છે, એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફર્યા, ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને ખોડલીવાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો, સરપંચશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું. અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભૌમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ થવાય ગયો.